આ વર્ષનો મોસ્ટ અવેટેડ અને ધમાકેદાર આઈપીઓ આપણી વચ્ચે આવી રહ્યો છે. કંપનીનું નામ છે BCCL, ભારત કુકિંગ કોલ લિમિટેડ. આવો, હું અશોક બલદાણિયા, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ, આ આઈપીઓ વિશે સરળ ભાષામાં વિગતવાર તમને સમજાવું તો વિડીયોની અંદર મજા આવશે. તો અત્યારથી વિડીયોને લાઈક કરી દેજો, અને જો અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ આઈપીઓ ની અંદર એક યુનિક ફીચર છે, જે છે શેર હોલ્ડર કોટા. શેર હોલ્ડર કોટાને લઈને ઘણા બધા ઇન્વેસ્ટરો કન્ફ્યુઝ હોય છે કે કોણ એલિજિબલ હોય છે અને કેવી રીતે આ શેર હોલ્ડર કોટાની અંદર અપ્લાય કરવાનું હોય છે. તો સિમ્પલ સમજી લો કે 1 જાન્યુઆરી 2026 સુધીની અંદર જો તમારી પાસે કોલ ઇન્ડિયા લિમિટેડનો એક શેર હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ છો. બીજી વાત કે કેવી રીતે અપ્લાય કરી શકો, તો સિમ્પલ એક એપ્લિકેશન આપણે જે બધા જ આઈપીઓ ની અંદર કરીએ છીએ એ જ હિસાબે કરવાની છે. આપણે રિટેલમાં કરતા હોય તો રિટેલની અંદર, સ્મોલ એચએનઆઈ ની અંદર કરતા હોય તો સ્મોલ એચએનઆઈ, અને બિગ એચએનઆઈ ની અંદર કરતા હોય તો બિગ એચએનઆઈ ની અંદર. આ એક નોર્મલ એપ્લિકેશન જે આપણે કરીએ છીએ એ કરવાની જ છે. જનરલી બીજી એપ્લિકેશન આપણે કરવાની છે શેર હોલ્ડર કોટાની અંદર. તો આ આઈપીઓ ની અંદર તમે બે એપ્લિકેશન કરશો તો પણ તમારી એપ્લિકેશન રિજેક્ટ નથી થવાની, કેમ કે આની અંદર શેર હોલ્ડર કોટા છે. ઘણી વખત નોર્મલ જે આઈપીઓ હોય એમાં તમે જો ડબલ ડબલ એપ્લિકેશન કરો કે ભાઈ એક મારું જરોદાની અંદર એકાઉન્ટ છે તો હું એક એપ્લિકેશન ત્યાંથી કરું, એક મારું અપસ્ટોક ની અંદર એકાઉન્ટ છે તો એક એપ્લિકેશન હું ત્યાંથી કરું, તો આ એક પાન ઉપર બે એપ્લિકેશન થઈ હોવાના કારણે અપફ્રન્ટ તમારી બંને એપ્લિકેશનો છે રિજેક્ટ થઈ જતી. પણ અહીંયા શેર હોલ્ડર કોટા હોવાના કારણે એક એપ્લિકેશન તમે ઇન્ડિવિજ્યુઅલ પોતાના નામે એચએનઆઈ, બિગ એચએનઆઈ કે સ્મોલ એચએનઆઈ કરી, અને જ્યારે બીજી એપ્લિકેશન જે છે એ શેર હોલ્ડર કોટાની અંદર કરવાના છે, અને બંને એપ્લિકેશન જે છે એ કન્સિડર થશે. અપફ્રન્ટ આમાં રિજેક્શન આવશે નહીં. અને શેર હોલ્ડર કોટાની અંદર સૌથી મોટો ફાયદો હોય છે કે અહીંયા પ્રપોર્શનલ બેઝ ઉપર તમને એલોટમેન્ટ મળતું હોય. તો અહીંયા તમે મલ્ટિપલ લોટ ની અંદર પણ અપ્લાય કરી શકશો. ખાસ સાંભળજો, મલ્ટિપલ લોટ ની અંદર પણ અપ્લાય કરી શકશો. તો મેક્સિમમ અહીંયા તમે 14 લોટ ની એપ્લિકેશન કરી શકશો, અને જેની વેલ્યુ થવાની છે 1,93,200 રૂપિયા. તો આશા રાખું છું કે અહીંયા તમે સમજી ગયા છો કે કેવી રીતે શેર હોલ્ડર કોટાની અંદર એપ્લિકેશન કરવાની છે ને કોણ એલિજિબલ છે. હવે વાત કરી દઈએ આપણે કંપની બાબતની. તો સૌથી પહેલા તો 1972 ની અંદર કંપની ઇન્કોર્પોરેટ થયેલી હતી. કંપની પાસે અત્યારે મેન એનું કામ છે કુકિંગ કોલ અને નોન કુકિંગ કોલ, એ પ્રોડક્શન કરે છે. અને કંપની જે છે એ કોલ ઇન્ડિયા લિમિટેડની સબસિડરી છે. કંપની પાસે લગભગ 34 માઇન છે, અને કંપની ખૂબ સારા લેવલ પર ભારતની અંદર કામ કરી રહી છે. ખાસ ડેટની વાત કરું તો 9 જાન્યુઆરી થી લઈ અને 13 જાન્યુઆરી સુધી આઈપીઓ માટે તમે અપ્લાય કરી શકશો. એલોટમેન્ટ ડિસાઇડ થશે 14 જાન્યુઆરીએ. 15 જાન્યુઆરીએ યા તો રિફંડ મળી જશે, યા તો તમને શેર તમારા ડિમેટની અંદર જમા થઈ જશે. અને ટેન્ટેટિવ લિસ્ટિંગ જે ડેટ છે એ 16 જાન્યુઆરીની છે. પ્રાઇસ બેન્ડની જો હું વાત કરું તો પ્રાઇસ બેન્ડ 21 રૂપિયાથી લઈ અને 23 રૂપિયા સુધીનો પ્રાઇસ બેન્ડ છે. પણ આપણે હંમેશા રિટેલની અંદર જ્યારે એપ્લિકેશન કરતા હોઈએ કે શેર હોલ્ડરની અંદર એપ્લિકેશન કરતા હોઈએ ત્યારે હંમેશા કટઅપ પ્રાઇસ જ સિલેક્ટ કરવાની છે. કોઈ આમાં ચાલાકી દેખાડી અને અહીંયા પ્રાઇસ સાથે છેડછાડ કરવાની નથી. જો પ્રાઇસ તમે 22 રૂપિયા કે 21 રૂપિયા આજુબાજુ કરવા જશો તો આ એપ્લિકેશન પણ એલોટમેન્ટ તમને મળવાનું નથી. એટલે ખાસ રિટેલ ની અંદર જો તમે એપ્લિકેશન કરો અથવા તો શેર હોલ્ડર ની અંદર કરો તો કટઅપ પ્રાઇસ પર જ કરવાની છે. અને જ્યારે એચએનઆઈ, બિગ એચએનઆઈ ની અંદર કરતા હોય તો ત્યાં 23 રૂપિયા તમારે પંચ કરવાની રહેશે. આઈપીઓ ની અંદર 50% ક્યુઆઈબી માટે રિઝર્વ છે, 35% રિટેલર માટે રિઝર્વ છે, અને 15% એચએનઆઈ, સ્મોલ એચએનઆઈ અને બિગ એચએનઆઈ માટે રિઝર્વ છે. અહીંયા ફાઇનાન્સ રિલેટેડ અને ગ્રે માર્કેટ રિલેટેડ મારે તમને વાત કરવી છે. પણ એ પહેલા, જો તમારી પાસે આઈપીઓ ભરવા માટે ડીમેટ એકાઉન્ટ નથી તો ડિસ્ક્રિપ્શનની અંદર ડીમેટ ખોલાવવા માટેની લિંક આપી દીધી છે. તમે તમારા પોતાનું, બાળકોનું, તમારા એચયુએફ હોય તો એચયુએફ નું, તમારા વાઇફનું દરેકનું ડીમેટ એકાઉન્ટ જો ઘરની અંદર હશે, મેક્સિમમ તમે એપ્લિકેશન કરશો તો આઈપીઓ લાગવાના ચાન્સ છે એ વધી જશે.
અને બીજું કે તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો એસઆઈપી કે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એની ટાઈમ અમારો સંપર્ક કરી શકો છો. અને જો તમારી પાસે ટર્મ ઇન્સ્યોરન્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી અને એમાં પણ તમે અમારી હેલ્પ જોઈએ છે, તો અમારો નંબર આપેલો છે, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને અમે પણ તમને સર્વિસ આપી શકીએ છીએ. તો વાત કરવી છે ફાઇનાન્સ રિલેટેડ, તો કંપનીની એસેટ છેલ્લા 2.5 વર્ષની અંદર 13,000 કરોડથી લઈ અને 18,000 કરોડ સુધીની થઈ ગઈ છે. કંપનીનું જે ટોટલ આવક છે એ છેલ્લા 2.5 વર્ષની અંદર 13,000 કરોડથી લઈ અને 14,000 કરોડ સુધી વધી ગઈ છે. કંપની પ્રોફિટ મેકિંગ કંપની છે અને જે આઈપીઓ 23 રૂપિયાની વેલ્યુએશન પર જે લાવી રહ્યા છે એ ખરેખર આ બહુ મોંઘો આઈપીઓ નથી. રીઝનેબલ એવરેજ પ્રાઇસ ઉપર, રીઝનેબલ પ્રાઇસ ઉપર આ આઈપીઓ લાવી રહ્યા છે અને જેના કારણે આનું પ્રી માર્કેટ પ્રીમિયમ છે એ લગભગ 50% પ્લસ આજના દિવસની અંદર ચાલી રહ્યું છે. એટલે જો આ આઈપીઓ ની અંદર એલોટમેન્ટ મળે તો બમ્પર પ્રોફિટ થવાના ચાન્સ છે. ધન્યવાદ.